હેપી ફેમિલી સિરીઝ એપિસોડ 6 હું ડૉક્ટર માનસી. આજે આપણે વાત કરીશું ધ બેસ્ટ એપ્રિસિએશન. તમે જાનવરમાં જોયું હશે કે ડોલ્ફિનને જ્યારે રિંગમાંથી પસાર કરવામાં આવે તો તે કઈ રીતે પસાર થાય છે, હાથી કે ઘોડાને જે રીતે ટ્રેનિંગ આપવામાં આવે એ રીતે કઈ રીતે કામ કરતા હશે. તો એનો માલિક એને જે પણ મનપસંદ છે તે જ્યારે જમવાનું આપે છે ત્યારે તેના માલિક જે કે એ પ્રમાણે તે કરે છે. જ્યારે જાનવરમાં જમવાનું બેસ્ટ એપ્રિસિએશન છે તો મનુષ્યમાં ટુ મેજિક વર્ડ કે જે કહેવામાં આવે તો માણસ અંદરથી બહુ જ વધારે ખુશ થાય છે અને એનાથી બેટર કામ કરે છે. જ્યારે તમારો છોકરો સારું રિઝલ્ટ લઈને આવે કે સારું કંઈક કામ કરે ત્યારે તમે એના વખાણ કરો છો કે વાહ બેટા તને તો બહુ જ સરસ આવડે છે ને, તે તો બહુ જ સરસ કામ કર્યું છે ને, તો તે અંદરથી ખુશ થશે અને એનાથી પણ વધારે સારું કામ કરવાની ટ્રાય કરશે. જ્યારે તમારા ફેમિલીમાં વાઈફ કે મમ્મીને જ્યારે તમે વખાણ કરો છો કે મમ્મી આજે તો તે બહુ જ સરસ રસોઈ બનાવી છે, ત્યારે બીજા દિવસે વધુ સરસ કઈ રીતે બનાવી શકાય તેની ટ્રાય કરશે. જ્યારે તમે તમારા પપ્પાને કહો છો કે પપ્પા તમે તમારું હેલ્થનું ધ્યાન રાખજો, તમે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છો, અથવા તો ઘરમાંથી બહાર જાઓ છો ત્યારે વાઈફને આઈ લવ યુ કહીને નીકળો છો. જ્યારે તમારો પાર્ટનર જોબ પર જાય છે કે કંઈ બહાર જાય છે ત્યારે તમે એમને પ્રેમથી કહો છો કે તમારું ધ્યાન રાખજો, સાંજે આપણે જલ્દી મળીશું, હું તમારી વેઇટ કરું છું, ત્યારે તેના પાર્ટનરને અંદરથી ખુશી થાય છે. તો આવી નાની નાની ખુશીમાં જ મોટી ખુશી રહેલી છે. જેમ તમે મારા વિડીયોના વખાણ કરો તેમજ તમે તમારા ફેમિલી મેમ્બરના પણ વખાણ કરો. હસતા રહો અને હેપી રહો.